વરસાદી સંકટ બાદ પોલીસની પહેલ વાહનોની ખોવાયેલી નંબર પ્લેટ પોલીસ મેળવી આપશે। અલગ અલગ વિસ્તારથી 450 નંબર પ્લેટ એકત્ર કરાઈ છે। અત્યાર સુધીમાં 250 લોકોને ફોન કરી અને નંબર પ્લેટ પરત અપાઈ છે। તો મહત્વનું છે, થોડા દિવસ પહેલા ભારે વરસાદના કારણે રસ્તા પર અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। વાહનોની નંબર પ્લેટ પણ લોકોની તૂટી ગઈ હતી। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। અનેક વાહનોની નંબર પ્લેટ તણાઈ અને પાણીમાં ગઈ હતી। ત્યારે હવે વાહન માલિક પોલીસ સ્ટેશનમાં અરજી કરી શકશે। યોગ્ય ચકાસણી બાદ વાહન માલિક નંબર પ્લેટ મેળવી શકશે। અસામાજિક તત્વો નંબર પ્લેટનો દુરુપયોગ ન કરે તે માટે આ નિર્ણય લેવાયો છે। જો પોલીસને નંબર પ્લેટ નહીં મળે તો તપાસ કરી ક્લોઝર રિપોર્ટ આપશે। ક્લોઝર રિપોર્ટના આધારે નવી નંબર પ્લેટ કઢાવી શકાશે। ખાસ તમામ અમદાવાદ શહેરના નાગરિકોને વિનંતી એ છે કે જો આ રીતે આપની નંબર પ્લેટ પડી ગઈ હોય અને પરત મળી જાય તો વેલ એન્ડ ગુડ। જો આ નંબર પ્લેટ નથી મળી આવતી તો એ નંબર પ્લેટનો દુરુપયોગ થવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે। તો કાયદાકીય કોઈ ગૂંચવણમાં ન ફસાવવું પડે અને ભવિષ્યમાં પણ ઈ ચલાનથી કોઈ દંડ ન ભરવો પડે એ માટે આપે કરવાનું એટલું જ છે, તાત્કાલિક ધોરણે નજીકના જે પણ ટ્રાફિક પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ અને આપની નંબર પ્લેટ ખોવાયા બાબતની જાણવાજોગ રજીસ્ટર કરાવવાની છે। જેટલું શક્ય હશે એટલી વધારે જલ્દી તપાસ પૂર્ણ કરી અને તમને જાણવાજોગનો ક્લોઝર રિપોર્ટ આપવામાં આવશે। આ જાણવાજોગના ક્લોઝર રિપોર્ટના આધારે આપ ડીલર અને ડિસ્ટ્રીબ્યુટરનો કોન્ટેક્ટ કરી અને જે પણ રકમ ભરવાની છે એ ભરી અને ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી નવી નંબર પ્લેટ મેળવી શકશો અને આપના વાહનમાં લગાડી અને આ જે ઈ ચલાનની પ્રક્રિયા છે એનાથી બચી શકશો।